આગામી 3 થી 4 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર ખાબકશે ભારે વરસાદ? તો બીજી તરફ અત્યારે જ મિત્રો લાઈવ જાણો કે ગુજરાતના કેટલાય સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર તીવ્ર ગાજવીજ અને વીજળીના કડાકા સાથે અત્યારે શરૂ થયો વરસાદ। ગાજવીજના પ્રમાણની સાથે ને સૌરાષ્ટ્રની અંદર મિત્રો આપણે જણાવી દઈએ તો જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત ઉપર આવી હતી ને જેને લઈ ચોમાસાના નૈઋત્યના જે પવનો જે ભેજવાળા હતા એ ગુજરાત સુધી આવી પહોંચતા ન હતા અને જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ચોમાસા જેવો માહોલ જોવા નહોતો મળતો, પરંતુ છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર મિત્રો આ ભેજનું પ્રમાણ વધ્યું, કારણ કે આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ફરી ફંટાઈ ચૂકી છે અને ગુજરાતથી દૂર ચાલી ગઈ છે, જેને લઈ મિત્રો અત્યારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ગાજવીજ અને વીજળીના કડાકા સાથે શરૂ થયો છે વરસાદ। તો એટલું જ નહીં, આગામી કલાકોની અંદર હજુ જાણો ગુજરાતના ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈને અમુક વિસ્તારોની અંદર તો મિત્રો 2 થી 3 ઇંચ સુધીના ખાબકશે ધોધમાર વરસાદ। તો આપણે જાણીએ મિત્રો આજ સાંજથી લઈ મિત્રો હજુ રાત્રિ દરમિયાન પણ ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળવાનો છે। આ તમામ અપડેટ મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો આપને જણાવી દઈએ અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર મિત્રો બપોર બાદ ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર અત્યારે તમે અહીં જોઈ શકો છો કે બોટાદના કેટલાય ગ્રામ્ય વિસ્તારો જેમાં રાણપુર પાળિયાદ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ રાજકોટ લાગુના શાપર વેરાવળથી કાલાવાડ વચ્ચેના કેટલાય ગ્રામ્ય પંથકો હોય કે જ્યાં મિત્રો અત્યારે વીજળીના કડાકા અને ગાજવીજ સાથેનો જોવા મળી રહ્યો છે વરસાદ। તો આ સાથે જ મિત્રો બોટાદ બાદ ભાવનગરના પણ તળાજા આજુબાજુના ગ્રામ્ય પંથકોની અંદર અત્યારે ગાજવીજ શરૂ છે અને હજુ પણ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારો હોય, કચ્છના કેટલાક વિસ્તારો સહિત મધ્ય ગુજરાતની અંદર પણ વડોદરા આજુબાજુ ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદ ખાબકતો જોવા મળ્યો છે। અમદાવાદના પણ આપ અહીં જોઈ શકો છો વટામણથી આજુબાજુના ગ્રામ્ય પંથકો, તારાપુર, મધ્ય ગુજરાતની અંદર પણ અત્યારે કેટલાય વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારો, મધ્ય પૂર્વ ગુજરાત સહિત કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ થતી જોવા મળી છે અને હવે આપણે જાણીએ તો આગામી કલાકોની અંદર એટલે કે આજ સાંજ સુધીની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર હજુ પણ જોવા મળશે આ જ રીતનું વરસાદનું જોર। આપને જણાવી દઈએ કે મિત્રો આ જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ આવી હતી એમના લઈ ગુજરાતની સૌરાષ્ટ્રની અંદર 80% સુધીનો ભેજ હતો, પરંતુ હજુ આગામી 2 દિવસની અંદર મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભેજનું પ્રમાણ 99% સુધી પહોંચી જશે અને જેને લઈ ગુજરાત રાજ્યના આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું જોર વધશે। આ વરસાદ મિત્રો ચોમાસાનો જે નૈઋત્યના પવનો વાળો હોય છે એમનો અત્યારે ખાબકતો જોવા મળી રહ્યો છે। સિસ્ટમનો કોઈ વરસાદ નથી, જેને લઈ ચોમાસાની અસરના ભાગરૂપે અત્યારે ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો બરાબર ચોમાસું જામ્યાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો હવે આપણે જાણીએ તો આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના ધોધમાર વરસાદની રહેશે આગાહી। તો આપ અહીં જોઈ શકો છો કે મિત્રો આગામી કલાકોની અંદર ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધારે વરસાદનું જોર જોવા મળી શકે, જેમાં મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, આ સાથે જ બોટાદના કેટલાય વિસ્તારોમાં હજુ 1-2 કલાક સુધી ચાલશે વરસાદનો માહોલ। અત્યારે બોટાદના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, તો રાજકોટની અંદર પણ ગોંડલ, જસદણ સુધીના અમરેલીના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો ભાવનગરના પણ મહુવાના અંદરના શેત્રુંજય, પાલીતાણા આજુબાજુના પંથકોની અંદર ગાજવીજ અત્યારે ઘણા વિસ્તારોમાં શરૂ થઈ છે અને ખાસ કરી તળાજાના ત્રાપજ આજુબાજુના વિસ્તારો હોય ત્યાં પણ અત્યારે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તો હજુ પણ આગામી કલાકોની અંદર મિત્રો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો જેમાં ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢના અને અમરેલીના પણ અમુક રાજકોટ, જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર મિત્રો હળવાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ, અમુક વિસ્તારોમાં 2 થી 3 ઇંચ સુધીનો પણ વરસાદ મિત્રો આ જ રીતે ગાજવીજ સાથેનો જોવા મળી શકે છે। તો બીજી તરફ આવનારી કલાકોની અંદર ઉત્તરીય ગુજરાત અને કચ્છના પણ ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથેનો જોવા મળશે વરસાદ। મિત્રો ઉત્તરીય ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો સાંજ સુધીની અંદર જેમાં મોડી સાંજ દરમિયાન પણ વરસાદી માહોલ જામે, જેમાં બનાસકાંઠા જિલ્લો હોય, સાબરકાંઠા, આ સાથે જ મહેસાણાના આજુબાજુના અમદાવાદના વિસ્તારોથી લઈ ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર,
આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર ગાજવીજ સાથેનો ભારે વરસાદ પણ અમુક વિસ્તારોમાં ખાબકી શકે ને જેમાં 3 ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે છે। જેમાં આપ અહીં જોઈ શકો છો, ખાસ કરીને મિત્રો આબુ રોડ હોય, આ સાથે જ રાજસ્થાન લાગુના સાબરકાંઠાના વિસ્તારો, પાલનપુર, આ સાથે થરાદ, પાટણની અંદર પણ આજે હળવા મધ્યમ વરસાદની રહેશે આગાહી। તો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ વાત કરીએ તો મિત્રો અત્યારે વડોદરા આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે જ આ પંથકો હોય, અત્યારે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શરૂઆત થઈ છે ને હજુ મોડી સાંજ દરમિયાન આપ અહીં જોઈ શકો છો કે જે મધ્ય પૂર્વ ગુજરાતના મહીસાગર, અરવલ્લી, દાહોદ, ગોધરા સુધીના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે નડિયાદ, ખેડા, આણંદ, અમદાવાદની અંદર પણ આગામી કલાકોમાં વાતાવરણમાં ભારે પલટા સાથે જોવા મળી શકે છે હળવો વરસાદ। તો આ રીતે મિત્રો ઉત્તરી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો કે જે ઉત્તરી ગુજરાત લાગુના છે એ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર મિત્રો હળવાથી લઈ મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે। દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો મિત્રો આપ અહીં અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। દક્ષિણી ગુજરાતના સુરતથી ભરૂચના ઉપરના જે વિસ્તારો છે ત્યાં અત્યારે અમુક વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ હળવા વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। તો દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના કાંઠાથી લઈ અંદરના વિસ્તારોની અંદર આજે મિત્રો અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદને 1 થી લઈ 2 ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શકે છે। રાજ્યની અંદર અત્યારે જોવા જઈએ તો મિત્રો વાદળછાયું વાતાવરણ ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે ને ઘણા વાવણી લાયક વરસાદ જે ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારો હતા કે જ્યાં જોવા નથી મળ્યો એ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે વરસાદ જોવા મળી જશે ને મિત્રો 28મી જૂને પણ ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો કારણ કે આ વરસાદ મિત્રો ચોમાસાનો જે નૈઋત્યવાળા મોસમી પવનોનો બરાબર આવી રહ્યો છે। આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો તો કચ્છની અંદર વધારે શક્યતા નથી, તેમ છતાં પણ સાંજના સમયગાળા દરમિયાન અને અત્યારે પણ લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે ખાસ દરિયાના કાંઠાના વિસ્તારો, ગાંધીધામ, માંડવી લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો આપ જોઈ શકો છો ધ્રોલ આજુબાજુ ગાજવીજ થતી જોવા મળી છે ને રાજકોટના ઘણા વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળ્યો છે। જો કે વહેલી સવારથી જ રાજકોટના ઘણા ભાગોની અંદર આજે વરસાદ જોવા મળ્યો છે ને મિત્રો આ રીતે કચ્છની અંદર દરિયાના કાંઠાના વિસ્તારો અને સાંજ દરમિયાન અમુક ઉત્તરી ગુજરાત, પાટણ લાગુના વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે। તો બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર મિત્રો પોરબંદર, જામનગર, દ્વારકા આ વિસ્તારોની અંદર મિત્રો હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી રહે, પરંતુ વધારે શક્યતા મિત્રો આ વરસાદની આગાહી આગામી કલાકોની અંદર પૂર્વ સૌરાષ્ટ્ર, ઉત્તરી સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાત અને ઉત્તરીય આ સાથે જ મધ્ય અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં જણાઈ રહી છે। મિત્રો અત્યારે લાઈવ ખાસ કરીને બપોર બાદ ગુજરાતના અને સાંજ સુધીની અંદર જે વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે ગાજવીજ સાથેનો એ વિસ્તારો આજુબાજુ વધે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે। આપ એ પણ જોઈ શકો છો ખાસ કરીને રાજકોટ, જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો અત્યારે જોવા મળી રહ્યો છે। હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર રહેશે વરસાદની આગાહી। 30મી જૂનની વહેલી સવાર સુધીની આગાહી જોઈએ તો આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર રાત્રિથી જ હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળશે ભારે। તો બીજી તરફ મિત્રો અરબી સમુદ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર 30મી જૂનની વહેલી સવારે ગાજવીજ થતી જોવા મળશે। વીજળીના કડાકા સાથે આપ અહીં જોઈ શકો છો તો સુરત જિલ્લો હોય, નવસારી, વલસાડ આ વિસ્તારોની અંદર અરબી સમુદ્રમાંથી મિત્રો કાળા ડિબાંગ વાદળાઓની સાથે અમુક વિસ્તારોની અંદર આપ જોઈ શકો છો 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ ઝાપટા સ્વરૂપથી લઈને ભારે સુધીના વરસાદની પણ શક્યતા રહી શકે છે, જેને લઈ પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથના જે ઉનાના પટ્ટાના વિસ્તારોથી લઈ આપ અહીં જોઈ શકો છો જાફરાબાદ, રાજુલા, મહુવા, તળાજા, અલંગથી લઈ અંદરના ભાવનગર સુધીના પટ્ટાના વિસ્તારોની અંદર 30 તારીખની વહેલી સવાર સુધીની અંદર ઘણા વિસ્તારોની અંદર હળવા ભારે ગાજવીજ સાથેના વરસાદના વિસ્તારો સાથે ઘણા વિસ્તારોમાં જોવા મળશે શક્યતા। તો બીજી તરફ રાત્રિના સમયગાળા દરમિયાન પણ આપ અહીં જોઈ શકો છો મહેસાણા, સાબરકાંઠાના ઘણા ઉત્તરી ગુજરાતના વિસ્તારો હોય જેમાં મહીસાગર, અરવલ્લી, ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા રહે। આ સાથે જ મિત્રો જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરના દરિયાના કાંઠાના અમુક વિસ્તારોની અંદર
હળવા વરસાદની શક્યતા રાત્રિ દરમિયાન પણ જોવા મળી રહી છે। અને મિત્રો 30 તારીખ અને 1 જુલાઈએ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભેજનું ભરપૂર માત્રામાં પ્રમાણ જોવા મળશે ને જેને લઈ 30 તારીખે મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાય ભાગોની અંદર સારા વરસાદની આગાહી રહેશે। તો આ રીતે મિત્રો આગામી 2 દિવસ હજુ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત અન્ય દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદની પણ આગાહી રહે, જેમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદો ખાબકશે। હવે પછી મિત્રો ગુજરાતની અંદર નદી નાળા છલકાઈ જાય તેવા વરસાદના દ્રશ્યો સામે આવશે। બાકી રહેલા જે પણ વિસ્તારના લોકો છે, ખાસ કરીને ઘણા એવા વિસ્તારના લોકો છે કે જેમણે હજુ પણ વરસાદ જોવા નથી મળ્યો, જેમાં કચ્છ હોય, પાટણ હોય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારો છે। આ સાથે મધ્ય ગુજરાતની અંદર પણ દાહોદ, છોટા ઉદેપુરથી લઈ આ વિસ્તારો છે કે જ્યાં હજુ વાવણી લાયક સુધીના વરસાદો નથી જોવા મળ્યા। તો મિત્રો આગામી 2 દિવસની અંદર ઘણા વિસ્તારોમાં થઈ જશે વરસાદ।